હેલો ગાઈસ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું. તો અત્યારે અમે સાંજે આવ્યા છીએ. હજુ તો થોડું અંધારું થઈ ગયું છે. તો આપણે ઉપર આવ્યા છીએ. બપોરે તો સફર બહુ કર્યા. 9 વાગે નીકળેલા તો ઘરે પાછળ 3 વાગે જ ઘરે પહોંચ્યો. પેલા દિવસ 4 વાગે પહોંચ્યો, આ ફેર 3 વાગે પહોંચ્યો. કારણ કે ઘરેથી પાછો અહીંયાથી પાછો સમા ગતો રહ્યો. સમાથી મારા બેંકનું ચેક કરાવી ડેબિટ કાર્ડનું. પછી આપણે આવી ગયા કામ કરી રહ્યા છે આસોદ બેંક. બોલે ભાઈ, તમે કંઈક બોલવા માંગશો? હું નવી યુટ્યુબ ચેનલ બનાવી રહ્યો છું. તો ના, આપણે ચાલુ જ છે બ્લોગ. હા, તો જો એમનું પણ ચાલુ છે. આપણો નાનો ભાઈ તમે એનપીએલ પર વિડીયો ચાલુ છે. તો આ રે આપણો નાનો ભાઈ. તો નાનો ભાઈ, તમે શું કરો છો? તો ગાઈસ, બધા કાલથી આપણે જવાનું છે. શનિવારથી રજા પાડેલી કે શનિ રવિ સોમ. કાલે મંગળવારથી ચાલુ પાછું. અને ઉત્તરાયણ આવે છે આ પહેલા મહિના, તો ખબર નહીં. જે વાત થાય નક્કી થાય ને જે પછી ખબર કે ઘેર જઈશું કે અહીંયા રહીશું. સાચું કહું તો પહેલાં પૈસા વાપરવાની મજા આવતી હતી, અને તારે કમાઈએ છે ને તારે મજા નહીં આવતી. કારણ કે જેટલું વાપરવું હોય એટલું પાછું કમાવું. હવે નાના હોઈએ તઈ લગીન મમ્મી પપ્પા આપણને રાખે, પૈસા હાલે. મોટા થઈએ તો પણ હાલે, પણ આપણે સમજવું પડે કે આપણા પગભેર હવે થવાનો ટાઈમ આવી ગયો છે. તો આપણે પગભેર થઈ જઈએ. तो गाइस, अभी हम लोगों ने मैं હવે આપણે નાહી લીધું છે ને આ માણસ હવે જોઈ શકો કે મોબાઈલથી લખે, મોબાઈલથી જવાબ હતા. અને પહેલાં અમે ચોપડીથી જ હોતી નાખતા હતા એમ. તો કે ગુજરાતી ચોપડી, બીજી ચોપડી નહીં. તો પપ્પુ આ રહ્યો, ફોટા પાડે. લાઈટો વાળા ફોટા. ચાવી કોણ મેલી? મને નહીં ખબર, તમે મેળ્યું હશે. પપ્પુ હશે કાં તો પપ્પા હશે. જો પેલો બોલ્યો પકડતા એનું તય જ હતું કે તમારા બુદ્ધિ જ નહીં. તમારા છે ને બાપ તો ગળી લ્યા, તમે નાખો પડો. આપણે તો ગમે તે લખી નાખીએ, ગમે તે સોંગ લખી નાખીએ, બરાબર. તો અત્યારે તો બ્લોગનું થોડું ઓછું હતું, કારણ કે વધારે સમય મને એડિટિંગમાં જ લાગી જાય છે. હું એડિટ કરું, હું ના કરું, હું કેપ્શન મારું, હું ના મારું, એમાં મારે આખો વિડીયો પત્તા રખાઈ જાય છે. પછી પાછી વિડીયો બનાવવી પડે. જે આગલો બ્લોગ મૂક્યો એમાં તમે 6 વખત નવી રીતના બનાવ્યું, પણ આગળના કેપકટથી બનાવી મળ્યું તો કેપકટથી પણ રાગ ના આવ્યો. તો અત્યારે તો આપણે ભણ્યો છે શનિવારથી લઈને સોમવારથી અત્યારે આવ્યો. અત્યારે ભણા અને તોય પાછું ફોનથી
ભાઈ અમારા જમાનામાં ફોન હતા નહીં, હતા પણ અમે લોકો યુઝ કરતા નહોતા. અત્યારે હવે યુઝ કરીએ છીએ અમે ફોન, કારણ કે અત્યારે તો ફોન ફાલતુ વસ્તુ થઈ ગઈ, ફાલતુ એમ ગમે તે વસ્તુ માણસ પર ફોન હોય, ફોનની કિંમત 0 થઈ ગઈ. એટલે ભાઈ એવું નહીં કહેતા કે ફોન ના વાપરવો જોઈએ, પણ અત્યારે તો બધી જગ્યાએ ફોન તો ફોન જ જોવા મળે. ગાઈસ તમે આપણો વસ્તુ જોઈ બોલાય આજે બંગડી પહેરી છે, બંગડી અમે પ્યાર કરતા ને તારે એવું કરતા હતા. તો ગાઈસ તમે જોઈ શકો છો આ નારિયેળ ફોડવા માટેનું સાધન છે. લાગી ના મરચા બધું વિચારી બોલસ. ના હું એટલા જ નતા વિચારીને બોલવું પડે. કડું પણ સારું સેટ થઈ ગયું, તાર હાથમાં મોટું પડતું હતું. હું તો આવડું જ બોલાવાનો છું. હા પેલી ટ્રેક્ટરની ટૂપ પહેરતા હતા ના તો પેલી ટેમ્પીની હારી ગઈ. મારે પેન ઉપર છે મને હે ગાઈસ તો તમને બતાવું જો તમે અમારા કાનાજી લાલુ કંઈક બોલો હેડો, રાધે રાધે બોલો. કાનું રમકડા કેટલા બધા જો 2 ગાય છે, પછી 2 ઘોડા, પછી 2 હાથી અને પછી 2 મોર, આમ 2 પોપટો હતા છે. લા પડી ના જાઓ હાથી ભાઈ તમે. તો આ જો તમે બોરા હંતાળો છે કાનું તો. અને એક ગૌ માતા એમની જોડે બેહાડ્યા છે, બીજા બધા ન્યાચે બેઠા છે. એટલે કાનુએ સભા ભરી છે બધા જનાવરોની. તો ભગવાનની પૂજા પણ થઈ ગઈ છે. તો મિત્રો હું તમને એક વસ્તુ બતાવું જે મમ્મી હાલમાં લાવી હતી. તો કદાચ એ વસ્તુ કઈ ગયું અંડર વર્લ્ડ જોતું રહી જાય અમારી હિસ્ટ્રી, જોઈ લો બેક કરી તમે અમારી સ્ટોરી. તો ગાઈસ હા મેળું પણ છે કે નહીં? શું છે મમ્મી પેલું કઈ ગયું? તો આપણે બહુ ખોર્યું પછી આપણે મમ્મીને પૂછ્યું તો ખબર પડી કે આ વસ્તુ તો મંદિર જ છે. તો ક્યાં છે અરે
રાધે રાધે. હરે હરે ગોવિંદ માધવ હરે. તો મિત્રો તમે જોઈ શકો કે આ મમ્મી લાવી છે ભગવાનનું છે. આ છે સુદર્શન ચક્ર. તો મિત્રો આ છે સુદર્શન ચક્ર અને આ છે ભગવાન અને આ ગણપતિ બાપ્પા મોર્યા. મંગલ મૂર્તિ મોર્યા. ઘીમાં લાડુ ચોર્યા. તો ગાઈસ